दोस्तों एयरपोर्ट पर मात्र 1 किलो વધારાનો સામાન તમારી મુસાફરીને મુસીબતમાં મૂકી શકે છે, અથવા એ જૂના સિક્કા જે તમે યાદગીરી માટે તમારા પર્સ કે પોકેટમાં રાખ્યા છે તે તમને જેલની હવા ખવડાવી શકે છે. સાચું સાંભળ્યું. એરપોર્ટના એવા 2 કાયદા જે 99% લોકો નથી જાણતા, તે જાણવા આ વિડીયોને અંત સુધી જોજો, નહીતર પસ્તાવાનો વારો એરપોર્ટ પર જ આવી શકે છે. મિત્રો, જ્યારે આપણે એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે 160 રૂપિયાનું સમોસું જોઈને આપણું દિલ દુભાય છે. ખાસ કરીને આપણા એવા શ્રમિક ભાઈઓ જે અમેરિકા કે ખાડી દેશો કે ઓમાન, કતર કે દુબઈમાં મહેનત કરવા માટે જાય છે, તેમના માટે એરપોર્ટ પર ચા પીવી પણ મોંઘી પડે છે. પણ હવે એક ખુશખબર છે. સરકારના મોટા નિર્ણય બાદ ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ જેવા એરપોર્ટ્સ પર સસ્તા ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. સાંસદ રાઘવ ચડ્ઢા અને પપ્પુ યાદવ જેવા નેતાઓએ પણ આ માટે સંસદમાં અવાજ ઉઠાવ્યો. હવે તમને એરપોર્ટની અંદર પણ બહાર જે ભાવે નાસ્તો મળે એ જ ભાવે બધું મળશે. આ ખરેખર સામાન્ય અને મધ્યમ વર્ગીય મુસાફરો માટે એક માનવીય અભિગમ છે. બીજો મહત્વનો મુદ્દો સામાન એટલે કે લગેજનો છે. પહેલા જો તમારા બેગમાં 1 કિલો વધારે વજન રાખતા તો એરલાઇન્સ જતું કરતી, પણ હવે ઇન્ડિગો કે એર ઇન્ડિયા જેવી કંપનીઓ અડધો કિલો પણ વધારે હોય તો તગડો દંડ વસૂલે છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો કે જે એનઆરઆઈ ભાઈઓ વર્ષો સુધી ઘરે આવતા હોય, એટલે કે ઘણા વર્ષે આવતા હોય, પોતાના બાળકો માટે ચોકલેટ કે કોઈ ને કોઈ વસ્તુઓ જરૂર લાવે, તેમની પાસેથી આવી મનમાની કરીને વધારાના પૈસા ન વસૂલવા જોઈએ. સરકારને વિનંતી છે કે જો વજન 1-2 કિલો વધારે આમ તેમ હોય તો છૂટછાટ આપવી જોઈએ, કારણ કે વિદેશથી જે વિદેશી મુદ્રા આવે છે તેનાથી આપણા જ દેશને ફાયદો થતો હોય છે. પરંતુ સૌથી ચોંકાવનારી ખબર હવે છે દોસ્તો, જે 99% લોકો જાણતા જ નથી અને એમ જ પ્લેનમાં મુસાફરી કરે. જો તમને જૂના સિક્કા કે નોટો સંગ્રહ કરવાનો શોખ હોય તો સાવધાન. તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર લંડનથી આવતા એક મુસાફરને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મહોરવાળા સોના ચાંદીના સિક્કા સાથે પકડવામાં આવ્યો. કાયદા મુજબ 50 વર્ષથી વધુ જૂના સિક્કા કે એન્ટિક વસ્તુઓ વગર પરમિટે લઈ જવી કે લાવવી એ બંને ગેરકાયદેસર એટલે કે ઇલીગલ છે. તેને દાણચોરી એટલે કે સ્મગલિંગ માનવામાં આવે છે. કસ્ટમ અધિકારીઓ આવી વસ્તુઓ જપ્ત કરી શકે છે અને તમારી ધરપકડ પણ કરી શકે છે. મિત્રો, રાણી સિક્કા ગુજરાતમાં ઘણા પરિવારો પાસે હતા અને તેઓ સાચવીને બેઠા છે. આ યાદગારી માટેના જૂના સિક્કા લઈને મુસાફરી કરવાનું ટાળજો, નહીતર જેલ જવાનો વારો આવશે. આ માહિતી દરેક વિદેશ જતા કે અમેરિકા જેવા દેશથી પરત આવતા મિત્રો સાથે શેર કરજો, જેથી કોઈ અજાણતા મુસીબતમાં ન મુકાય અને ફસાય. કારણ કે એરપોર્ટ પર અધિકારીઓ એ નથી જોતા કે તમે જાણકાર છો કે અજાણ, ભણેલા છો કે અભણ, નાના છો કે મોટા. એ તો માત્ર તમારી પાસે રહેલી એ એન્ટિક વસ્તુઓ જુએ છે અને પછી તમને જેલ પણ કરી શકે છે. તેથી મારી તમામને વિનંતી છે કે તમામને આ વિડીયો શેર કરજો, જેથી નાની એવી ભૂલ કોઈનાથી ન થાય, અને આ ચેનલને ત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો.